હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. અમારે રવિવારની બપોર પડી ગઈ છે અને બધા જમવા બેસી ગયા છે. આજે મેનુમાં શું છે? डोसा। क्यों? कैसा है? यम्मी। कैसा है? यम्मी। खाओ, खा के दिखाओ। देखो क्यों भी डोसा खा रहा है। हाँ, कैसा है? यम्मी यम्मी। और यहाँ उसके डैडी विदिशा के સાનવીના પપ્પા બેસી ગયા છે. સાંભાર, ઇડલી ના ઇડલી નથી, ઢોસા છે. અને અહીંયા હું ઢોસા બનાવી રહી છું. મારો ઢોસો બની રહ્યો છે જો ગાઈસ, એકદમ પતલા પતલા, મસ્ત બની સબ્જી. તો પછી देखो एक साइड उथला के फिर दूसरे साइड पे थोड़ा ऑयल लगा के ये है बैटर. ये सब्जी, ये लोग सब्जी अलग से खाते हैं. अच्छा रहता है, थोड़ा कड़क बना. कड़क करूं? क्यों क्यों? હાલો એને કટકો કરી ફિનિશ થઈ ગયું એનું. તો ક્યુ ભાઈને પણ મજા આવી ગઈ છે ખાવાની, નહીં ક્યુ? સાની ભાયું ને? નહીં ભાયું? ભાયું? તો ચલો ફટાફટ ઢોસા ઉતારીને આપીએ અને ખાઈ લે. તો ચલો ગાઈઝ, હવે આપણે જમવા બેસી જઈએ. એ લોકોને ગરમ ગરમ બનાવી આપ્યા અને હવે આપણો વાળો આવ્યો છે એટલે અમારા સાહેબ અમને બનાવીને ખવડાવે છે. કમ્ફર્ટ જો ઢોસો ઉતારો છે, ખબર નહીં કેવો ઉતારો છે. આ એક તો હારો ઉતાર્યો છે કડક. તો હવે આપણે ખાઈ લઈએ. બીજો ઉતારે એટલે પછી હું તમને બતાવું કેવો ઉતારે છે. તમારા ઘરે તમારા પતિદેવ આવી રીતે ગરમા ગરમ ઢોસો ઉતારીને ખવડાવે કે નહીં? કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફાવશે ને? મસ્ત. બહુ દિવસ પછી મેં ઘરે ઢોસા બનાવ્યા. ફૂલ ગેસ કર દો, ગેસ ધીમો થશે. ધીમો કરી દીધો છે મેં ચો કર્યો છે. ચલો ગાઈસ, ખાવો હોય તો આવી જાઓ. ગરમા ગરમ ઢોસા, ટોપરાની ચટણી અને સાંભાર. ગાઈસ જો બનાવી દીધો ઢોસો. વાહ, જોરદાર. તું મને કહે તો તી કેટલો જાડો બનાવ્યો છે. મારો કેવો હતો મને ખબર પડી ગઈ કે મારા એમ ચમચેથી, ચમચો, હા ચમચેથી 2 ચમચા નાખી દઉં સાહેબ, એટલે એકદમ પતલો થશે. જો ફ્રેન્ડ્સ, ડેડી મમ્મી માટે ઢોસા બનાવે છે. મમ્મી આટલા નાના નાના ઢોસા ખાશે? એક તો બનાવ, એક બનાવ્યો. જાડો બનાવ્યો થોડો, આટલો જાડો હોય. સારું બનાવ્યું. ડેડી થોડા, શીખ્યું, ડેડી ઢોસા બનાવતા આવડી ગયા. હા ડેડી કેટલો તેલ નાખે છે? ચાલે આમ થોડું જ કરીશું ભાઈ. સાઈડમાં નહીં નાખવાનું. એનો ઉપર નાખવાનું હોય. જો શું કરે છે આવું આ? નવા શેફ આયા છે અમારી રસોડામાં. शेफ प्रशांत बारोट. हेलो शेफ प्रशांत बारोट, कैसे हैं आप? बहुत बढ़िया, बहुत बढ़िया.
आपकी स्पेशल डिश कौन सी है? ઢોસે पेपर मसाला डोसा पेपर डोसा प्ले मैसूर मसाला કેવા બનાવ્યા છે મમ્મી ડેડીએ? મેં બનાવ્યા તો ડેડી ખાલી એકલો પ્લેન ઢોસો ઉતારીને આવ્યો છે બધા. હા, ખીરું અને બાકી બધું તો મમ્મીએ જ બનાવ્યું છે. મસાલો, સાંભાર મસાલો એ પતી ગયો જો બધું સફાસફ થઈ ગયું ગાઈસ. અને ચટણી એ ચટણી એ પૂરી ખાલી સાંભાર થોડો બચશે હે મમ્મી? બીજું બધું પૂરું. આવી રીતનું છે અમારું વચ્ચે ખાવાનું નહીં. તો ગાઈસ ઢોસા વોસા ખાઈને અમે તો સૂઈ ગયા હતા અને સાંજ પડી અને મને ખાવાની ઈચ્છા થઈ કચોરી. તો અમે આવી ગયા છીએ કચોરી અને સમોસા ખાવા માટે. તમે જોઈ શકો છો મસ્ત કચોરી બનાવી રહ્યા છે ભાઈ, મસાલાથી ભરપૂર. અને અહીંયા સમોસા તળાય છે ગરમા ગરમ તેલમાં. તમે જોઈ શકો છો કેવડા મોટા ને મોટા સમોસા છે. અને આ બાજુ ભાઈ કચોરી બનાવી રહી છે. અમારી બનાવી રહ્યા હતા રગડા કચોરી, રગડા સમોસા અને રગડા કચોરી આપે છે ફર્સ્ટ ક્લાસ. આવી રીતે કચોરીને ગરમા ગરમ આપે એટલે કટ કરી દે છે ચમચીથી. એની અંદર ફર્સ્ટ ક્લાસ રગડો બધું મિક્સ કરીને આપે. આપણને મોંમાં પાણી આવી જશે, જોવાવાળાને પણ પાણી આવી જ જશે. તો બહુ ચિંતા કરતા નહીં, જે પાણી આવે એનો ઘૂંટડો મારીને પી જજો. તો જો આવી રીતે ગરમા ગરમ રગડો અહીંયા હોય એ રગડો હવે નાખશે એક ચમચા બધામાં ફર્સ્ટ ક્લાસ. એની ઉપર જશે પછી લાલ ચટણી, આંબલીની ચટણી, ખજૂરની આંબલી ચટણી જશે, ખજૂર આંબલીની ગરમા ગરમ ચટણી. પછી એની અંદર જશે કોથમીરની ચટણી, ગ્રીન ચટણી. ગ્રીન ચટણીનો ટેસ્ટ એટલો મસ્ત હોય છે ને આપણને, તમને એમ જ થાય કે ખાતા જઈએ. બિલકુલ સ્પાઇસી નથી હોતી. પછી નાખશે તેની અંદર દહીં. મેં ના પાડી હતી, મને દહીંવાળી નથી ભાવતી એટલે મેં દહીં નથી નખાયું. મારી દહીં વગર. એની ઉપર નાખશે ડુંગળી લીલી સમારેલી. ત્યારબાદ તેની ઉપર સેવ ભભરાવશે. અને જે ખાવાની મજા આવે ગાઈસ, તમે પણ કોઈ દિવસ ઈચ્છા થાય કચોરી ખાવાની તો આ અંકલને ત્યાં જરૂરથી કચોરી ખાવા આવજો. તો ગાઈસ તમને પણ ક્યારે ઈચ્છા થાય સમોસા કચોરી રગડાવાળા ખાવાના તો જરૂરથી જજો ત્યાં. છોકરાઓને એમ હતું કે એમને કચોરી સમોસા ઓછા ભાવતા હતા તો એ લોકો કે મારે પિઝા ખાવા જ છે. તો અત્યારે એમને લઈને અમે આવી ગયા છે લાપીનોઝમાં. તો અહીંયા એ લોકો વેટ કરે છે. ડેડી ઓર્ડર લખાવા ગયા છે પિઝા ખાવા માટે. એટલે સાનવીબેન તો બહુ જ ખુશ છે. મને કે મમ્મી પિઝા ઓનિયન પિઝા કરતી હતી. અને અમે અહીંયા રાહ જોઈ રહ્યા હતા કે ફટાફટ આવી જાય, કેમ કે અહીંયા વેઇટિંગ બહુ હોય છે અને સન્ડે હોય એટલે તો ખાસ. તો અમે રાહ જોતાં જોતાં થાકી ગયા અને ફાઇનલી ડેડી ઓર્ડર આપીને આવી ગયા. હવે પાછું 5 મિનિટ વેઇટ કરવું પડશે કેમ કે એ આવશે ત્યાં સુધી. અને અહીંયા આવીને મને કહે છે કે મેં 3 જ મંગાવ્યા છે, ઓનિયન, ટોમેટો અને કેપ્સિકમ. બીજું કંઈ મંગાવું છે? મેં કીધું ના, મારું તો કચોરી ખાઈને પેટ ભરાઈ ગયું છે, મારે તો બિલકુલ ખાવાની ઈચ્છા નથી. 1-2 ટુકડા ટેસ્ટ કરી લઈશ. છોકરાઓ માટે જ મંગાવ્યા હતા ખાસ. મને અને એના ડેડીને તો બિલકુલ ઈચ્છા નથી. પણ કેવું છે, પિઝા આવે ને પછી ઈચ્છા હોય કે ના હોય ખવાઈ જ જાય. તો તમને ખબર જ છે બધાને કે પિઝા વસ્તુ જ એવી છે, નાનાથી લઈ મોટા દરેકને ભાવતી જ હોય. અને અહીંયા પાછા સાનવીબેન મને કે મમ્મા પિઝા. એના ડેડી કે તું તો ખાતી નહીં. અને ફાઇનલી અમારા પિઝા આવી ગયા. હા, ખવડાવું છું. તો ડેલીનો ખાવા દે કેપ્સિકમ વાળો